નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમા પણ કોલેજમાં પહોંચ્યા હતા. અત્યારના આધુનિક યુગની વાત કરવામાં આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જુદા જુદા ડેની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ ક્યાંય જોવા મળતી નથી. વેસ્ટર્ન કલ્ચરના કારણે દિવસે ને દિવસે હિન્દુત્વનું સ્વરૂપ ખોવાઈ રહ્યું છે, જેથી ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભ આશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજની દીકરીઓ તેમના દાદીમા સાથે કોલેજમાં આવે અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરી હિન્દુત્વનું મહત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે. ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટર્ન કલ્ચરમાંથી આધ્યાત્મિક કલ્ચરમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજની દીકરીઓ ઉત્સાહભેર જોડાઈ હતી. આ શુભ કાર્યમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ પંચાલ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય મણિભાઈ મેવાડા, સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્ય નેહલબેન પરમાર, સ્વસ્તિક બાળ મંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન મોદી, અંગ્રેજી માધ્યમના આચાર્ય હિતલબેન રાવલ તથા તમામ અધ્યાપિકા બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું માર્ગદર્શન સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.